અંકલેશ્વરના નાંગલ ગામના શીતલબેન પટેલ તેમની નાની બહેન સાથે નવા બોરભાઠા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેઓ લગ્ન પ્રસંગ પતાવીને નાંગલ જવા માટે અંકલેશ્વરના ચૌટાનાકા નજીક આઈસ ફેક્ટરી સામે ઊભા હતા. દરમિયાન રિક્ષા આવતા તેઓ રિક્ષામાં સવાર થયા હતા. રિક્ષામાં સવાર દેવીપૂજક ટોળકીના ચાલક અને બે મહિલાઓએ વૃદ્ધાને 2 લાખની સોનાની ચેન ઝટકા સાથે રિક્ષા ચલાવી સેરવી લીધી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયાના ગણતરીના કલાકમાં જ એ ડિવિઝન પોલીસે આ ટોળકીને ઝડપી લીધી છે. મૂળ ભાવનગરની દેવીપૂજક ટોળકીના હાલ અંકલેશ્વરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા અશોક ભગા દેવીપૂજક, શકુબેન અશોક દેવીપૂજક અને રેખાબેન ગોપાલ દેવીપૂજક રિક્ષામાં મુસાફરોને બેસાડી ચેઇન સ્નેચિંગના અંજામ આપતા હતા. અશોક રિક્ષા ખાડામાં, ટેકરામાં અને બમ્પર પર જાણી જોઈને ઝટકા ખવડાવી ચલાવતો હતો. પાછળ મુસાફરના સ્વાંગમાં બેસેલી શકુ અને રેખા આ બંને મહિલાઓ ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા. પોલીસે અશોક દેવીપૂજક, શકુ દેવીપૂજક અને રેખા દેવીપૂજકની ધરપકડ કરી સોનાની ચેન અને રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.